વંદે ગુજરાત. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત શૈક્ષણિક પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસનો અભ્યાસ કરીશું. પરંતુ એમની પહેલા આપણે થોડીક પ્રસ્તાવના જોઈએ તો તમે ચેપ્ટર નંબર 12 પરમાણુની અંદર તમે પરમાણુનો જે અભ્યાસ કર્યો એમાં મિત્રો તમે જોયું કે પરમાણુનું સમગ્ર દળ અને સમગ્ર ધન વિદ્યુત ભાર એના ઘનિષ્ઠ રીતે તેના કેન્દ્ર પર સકેન્દ્રિત છે. જે કેન્દ્રિત ભાગને આપણે ન્યુક્લિયસ તરીકે ઓળખીએ છીએ. આ ન્યુક્લિયસના પરિમાણ ખૂબ જ નાના છે. આ ન્યુક્લિયસની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા કરતા 10⁴ ગણી નાની છે. જ્યારે આપણે ન્યુક્લિયસનું જો કદ લેવા જઈએ તો એનું જે કદ છે એ કદ 10⁻12 ગણું છે. આના ઉપરથી તમને ખ્યાલ આવશે કે ન્યુક્લિયસના પરિમાણ કેટલા નાના છે. ધારો કે આપણે આપણા પરમાણુને જો આ વર્ગખંડ જેટલો વિવર્ધિત કરીએ તો એમાં એક ટાંકણીની ટોચ જેટલું ન્યુક્લિયસ બને. એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે આ વર્ગખંડની સાપેક્ષે એક ટાંકણીની ટોચનું કદ કેટલું નાનું છે. તેમ છતાં જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ પરમાણુનું 99.9% દળ ધરાવે છે. અને આ ન્યુક્લિયસ વિશે હવે આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે અભ્યાસ કરીશું. એમાં પહેલો ટોપિક છે આપણે પરમાણુ દળ અને ન્યુક્લિયસનું બંધારણ. આપણે જે ટોપિક લેવા જઈ રહ્યા છીએ હવે એનો પહેલો પોઈન્ટ એ પરમાણુ દળ અને ન્યુક્લિયસનું બંધારણ. તો પરમાણુ જે છે એ પરમાણુ દળમાં ખૂબ જ ઓછા હોવાના પરિણામે પરમાણુના દળને કિલોગ્રામમાં બતાવવું સગવડભર્યું નથી. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે કાર્બન પરમાણુ C612. આ કાર્બન પરમાણુનું જો દળ આપણે કિલોગ્રામમાં દર્શાવીએ તો આ કાર્બન પરમાણુનું દળ 1.992647 into 10⁻26 કિલોગ્રામ છે. એટલે આટલું ઓછું હોવાના પરિણામે આપણે પરમાણુના દળને એટોમિક માસ યુનિટમાં દર્શાવવામાં આવે છે. આ એટોમિક માસ યુનિટને આપણે સંજ્ઞામાં મૂકીશું 1U. એટલે U એનો સંજ્ઞા છે. તો 1U બરાબર કેટલા થશે જો આપણે એટોમિક માસ યુનિટમાં મૂકીએ તો 1 એટોમિક માસ યુનિટને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે વિદ્યુત તટસ્થ અનઉત્તેજિત C612 પરમાણુના દળના 12મા ભાગને એક એટોમિક માસ યુનિટ કહે છે. હવે આ એક એટોમિક માસ યુનિટ બરાબર એક C612 પરમાણુનું દળ કિલોગ્રામમાં ભાગ્યા 12. તો અને આપણે જો આ રીતે લઈએ તો અહીંયા આવશે 1.992647 into 10⁻26 upon 12. અને એને આપણે લઈએ તો એ મળશે 1.66053 into 10⁻27 કિલોગ્રામ. તો આ એક એટોમિક માસ યુનિટ બરાબર કેટલા કિલોગ્રામ થાય એમની વચ્ચેનો આ જે સંબંધ છે એ સંબંધ આપણને મળ્યો. હવે આ બધા જ પરમાણુઓના દળને જો આપણે એટોમિક માસ યુનિટના દર્શાવીએ તો એ બધા હાઇડ્રોજન પરમાણુના દળના પૂર્ણ ગુણાંકની નજીકના હોવાનું માલુમ પડ્યું છે. પરંતુ
તેમાં અમુક અપવાદ જોવા મળે છે. એવો એક અપવાદ છે ક્લોરીનનો. આ ક્લોરીન પરમાણુનું દળ જો આપણે એટોમિક માસ યુનિટમાં દર્શાવીએ તો આ આપણને મળે છે 35.46 એટોમિક માસ યુનિટ. હવે આ બધા જ પરમાણુઓ છે એ પરમાણુઓના દળ માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધન વડે માપવામાં આવે છે. હવે આવા પ્રયોગો દરમિયાન એટલે કે આના દરેક પરમાણુના દળના માસ સ્પેક્ટ્રોમીટર વડે માપતી વખતે જે પ્રયોગો કરવામાં આવ્યા એ પ્રયોગો દરમિયાન એક એવું પણ માલુમ પડ્યું છે કે એક જ તત્વના રાસાયણિક ગુણધર્મો સમાન હોય પરંતુ પરમાણુ દળ જુદા જુદા હોય તેવા પરમાણુઓનું અસ્તિત્વ પણ માલુમ પડ્યું છે અને આમને તેમના સમસ્થાનિક એટલે કે આઇસોટોપ્સ કહે છે. આ શબ્દ એક ગ્રીક ભાષાનો શબ્દ છે. આઇસોટોપ્સનો ગ્રીક ભાષામાં મીનિંગ થાય છે તેજ સ્થાન. તો અહીંયા મેં વાત કરી તેમ કે એક જ તત્વના વિવિધ પરમાણુઓ જુદા જુદા પરમાણુઓ જેમના રાસાયણિક ગુણધર્મો સમાન છે પરંતુ તેમના પરમાણુ દળ અલગ અલગ છે. એટલે આપણે જ્યારે આવર્ત કોષ્ટકમાં એને મૂકવામાં આવે ત્યારે એ બધા એક જ સ્થાને આવે છે એટલા માટે એને આપણે સમસ્થાનિક એવું કહીએ છીએ. હવે આ પ્રયોગો દરમિયાન એવું પણ જણાવ્યું છે કે જુદા જુદા તત્વો છે એ એના આઇસોટોપ્સનું મિશ્રણ છે. જુદા જુદા તત્વો એના જુદા જુદા આઇસોટોપ્સનું મિશ્રણ છે અને જુદા જુદા તત્વોમાં જુદા જુદા આઇસોટોપ્સનું સાપેક્ષ પ્રમાણ પણ જુદું જુદું હોય છે. દાખલા તરીકે આપણે અહીંયા જે અત્યારે વાત કરેલી છે ક્લોરીનની, તો એ ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીનના 2 આઇસોટોપ્સ મળે છે. એમાંનો એક આઇસોટોપ જેનું દળ છે 34.98 એટોમિક માસ યુનિટ અને એનું મિશ્રણમાં સાપેક્ષ પ્રમાણ મળે છે 75.4% અને બીજો એનો સમસ્થાનિક છે એ છે 36.98 એટોમિક માસ યુનિટ ધરાવે છે અને એનું સાપેક્ષ પ્રમાણ મળે છે 24.6%. તો એના જે સમસ્થાનિકો છે એ સમસ્થાનિકોના દળભારિત સરેરાશ પરથી આપણે કોઈ પણ પરમાણુનું દળ પણ શોધી શકીએ છીએ. એના માટે મિત્રો એક સૂત્ર પણ આપણે બનાવી શકીએ કે પરમાણુનું દળ બરાબર તેના એક સમસ્થાનિકનું દળ ગુણ્યા સાપેક્ષ પ્રમાણ પ્લસ બીજા સમસ્થાનિકનું દળ ગુણ્યા તેનું સાપેક્ષ પ્રમાણ ડિવાઇડેડ બાય 100. તો આ રીતે આપણે એક સૂત્ર બનાવી શકીએ. અત્યારે ક્લોરીનના 2 સમસ્થાનિક છે એટલે મેં 2 માટે લખ્યું. તમે આવા 3 સમસ્થાનિક આપેલા હોય તો તમે આને 3 રીતે પણ લખી શકો. એક સમસ્થાનિકનું દળ ગુણ્યા સાપેક્ષ પ્રમાણ પ્લસ બીજા સમસ્થાનિકનું દળ સાપેક્ષ પ્રમાણ ગુણ્યા પ્લસ ત્રીજા સમસ્થાનિકનું દળ ગુણ્યા સાપેક્ષ પ્રમાણ ભાગ્યા 100. હવે એના ઉપરથી આપણે જ્યારે અહીંયા ક્લોરીન માટે લઈએ તો ક્લોરીન માટેની ગણતરી કરીએ તો આ ગણતરી પ્રમાણે આપણને ક્લોરીન પરમાણુનું દળ મળશે ક્લોરીન પરમાણુનું દળ બરાબર એક સમસ્થાનિકનું દળ છે એનું 34.98 ગુણ્યા એનું સાપેક્ષ પ્રમાણ છે 75.4% પ્લસ બીજો છે 36.98 અને એનું સાપેક્ષ પ્રમાણ છે 24.6 અને એમના છેદમાં 100 બરાબર આપણને આ ગણતરી કરતાં મળે છે 35.47 એટોમિક માસ યુનિટ.
તો તમે જોઈ શકો છો કે એનું જે માસ સ્પેક્ટ્રોમીટર વડે આપણે જે માપ માપીએ છીએ એના જેટલું જ આ મળે છે. તો આ વાત થઈ આપણા સમસ્થાનિક અને જુદા જુદા મિશ્રણની વાત થઈ. હવે એના ઉપરથી આપણે આગળ જઈએ તો સૌથી હલકો તત્વ આપણે જે જોવા મળે છે એ હલકું તત્વ છે હાઇડ્રોજન. અને હાઇડ્રોજન જે છે એને 3 સમસ્થાનિક છે. તો એના 3 સમસ્થાનિક લઈએ તો એના 3 સમસ્થાનિકના દળ આપણને અનુક્રમે આ રીતના મળે છે. હાઇડ્રોજનને 3 સમસ્થાનિક છે. એમાંનું એકનું દળ છે 1.0078 એટોમિક માસ યુનિટ, બીજું છે 2.0141 એટોમિક માસ યુનિટ અને ત્રીજું છે 0.160 એટોમિક માસ યુનિટ. આ રીતના હાઇડ્રોજનને 3 સમસ્થાનિક છે. એમાં સૌથી હલકા જે સમસ્થાનિક છે એ છે આ, અને આમનું પ્રમાણ હાઇડ્રોજનની અંદર 99.985% મળે છે. અને આના પરમાણુને એટલે હાઇડ્રોજનને આપણે જે દર્શાવીએ છીએ આના પરમાણુનું અંદર જે ન્યુક્લિયસ આવેલું છે એ ન્યુક્લિયસને આપણે પ્રોટોન તરીકે ઓળખીએ છીએ. હવે આ જે પ્રોટોન તરીકે ઓળખીએ છીએ તો આ પ્રોટોનનું દળ આપણને મળશે એટોમિક માસ યુનિટમાં લઈએ તો એનું દળ મળે છે 0.00727 એટોમિક માસ યુનિટ એ પ્રોટોનનું દળ મળે છે. તો આ સૌથી હલકો જે હાઇડ્રોજન છે એના ન્યુક્લિયસને આપણે જ્યારે પ્રોટોન તરીકે ઓળખીએ છીએ તો આ હાઇડ્રોજનના આ પરમાણુના દળમાંથી જો આપણે ઇલેક્ટ્રોનનું દળ બાદ કરીએ, આ ઇલેક્ટ્રોનનું દળ એટોમિક માસ યુનિટમાં લખીએ તો આપણને મળશે 0.00055 એટોમિક માસ યુનિટ. અને આ દળ જો આમાંથી આપણે બાદ કરીએ તો આમાં હાઇડ્રોજન પરમાણુના દળમાંથી બાદ કરીએ તો એનું મૂલ્ય મળે છે 1.00727 જે પ્રોટોનનું દળ છે. અને પ્રોટોનના દળને જો આપણે કિલોગ્રામમાં દર્શાવીએ તો તો આ મળશે આપણને 1.6726 ઇન્ટુ 10⁻⁻27 કિલોગ્રામ. તો આ હાઇડ્રોજન પરમાણુનું દળ છે. એમાંથી આપણે ઇલેક્ટ્રોનનું દળ બાદ કર્યું એટોમિક માસ યુનિટમાં, અને એક આંકડામાં વધારે લખીએ તો અહીંયા આપણે આને અહીંયા સુધી લખી શકાય. અને એમાંથી આપણે ઇલેક્ટ્રોનનું દળ બાદ કર્યું તો આપણને એના ન્યુક્લિયસનું દળ મળ્યું, અને એનું ન્યુક્લિયસ પ્રોટોન તરીકે ઓળખાય છે. એટલે આ મળ્યું આપણને પ્રોટોનનું દળ. હવે આ પ્રોટોનનું દળ મળ્યા પછી હવે આપણે એના બંધારણની વાત કરીએ તો ન્યુક્લિયસની જે બહારનો ભાગ છે, પરમાણુના ન્યુક્લિયસની બહારનો જે ભાગ છે એ બહારના ભાગમાં ઇલેક્ટ્રોન રહેલા છે. હવે એ બહારના ભાગમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર આપણે લેવા જઈએ તો કોઈ પણ વિદ્યુત તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા Z પરમાણુ ક્રમાંક જેટલી જ હોય. એટલે બહારના ભાગનો જો વિદ્યુત ભાર લેવા જઈએ તો આપણને મળે છે ZE. હવે બીજો પ્રોટોન, તો પ્રોટોન આપણે જાણીએ છીએ કે પ્રોટોન જે છે એ પ્રોટોન ધન વિદ્યુતભાર ધરાવે છે, અને પ્રોટોનનો વિદ્યુતભાર પણ ઇલેક્ટ્રોનના વિદ્યુતભારની જેમ મૂળભૂત વિદ્યુતભાર છે. અને આ મૂળભૂત વિદ્યુતભાર E છે, અને બંને માટે Eનું મૂલ્ય સમાન છે, ચિહ્નમાં વિરુદ્ધ છે. તો પ્રોટોનનો આટલો ધન વિદ્યુતભાર છે, ઇલેક્ટ્રોનનો આટલો ઋણ વિદ્યુતભાર છે. એટલે બહારની ન્યુક્લિયસની બહાર રહેલા ઇલેક્ટ્રોન માટે જે આપણે જો એનો વિદ્યુતભાર લેવા જઈએ તો -ZE મળશે. એવી જ રીતે આપણે ન્યુક્લિયસનો વિદ્યુતભાર લેવા જઈએ તો ZE મળશે, પણ એ પ્લસ હશે. એટલે તમે આમ સરવાળો કરો તો મેં હમણાં જ વાત કરી કે વિદ્યુત તટસ્થ પરમાણુ માટે આ બંનેનો સરવાળો કરતાં 0 થઈ જાય એટલે તટસ્થ હોય છે. અને તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન હોય છે. એટલે બંને માટે એ પરમાણુ ક્રમાંક છે. હવે
હવે આપણે એ પરમાણુના વાત કર્યા પછી આપણે આગળ જઈએ તો હમણાં જ આપણે વાત કરી કે આ જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે. એમાંનો આ પહેલો સમસ્થાનિક જેને આપણે હાઇડ્રોજન તરીકે ઓળખીએ છીએ એ હાઇડ્રોજન તરીકે ઓળખાતા સમસ્થાનિકનું દળ આપણે લીધું 1.0078. બીજો સમસ્થાનિકનું દળ આપણે જે લીધું 2.0141 એટોમિક માસ યુનિટ લીધું તેને આપણે ડ્યુટેરોન અથવા ડ્યુટેરિયમ તરીકે ઓળખીએ છીએ. અને ત્રીજું છે જેનું દળ આપણે લીધું 3.0160 એટોમિક માસ યુનિટ અને આને આપણે ટ્રિટિયમ અથવા ટ્રિટ્રોન તરીકે ઓળખાય છે. પણ મિત્રો આ સ્થાયી નથી, એટલે કુદરતમાં આ આપણને મળતો નથી, પરંતુ પ્રયોગશાળામાં એને મેળવી શકાય છે. તો આ જુદા જુદા નામે જે હાઇડ્રોજનના સમસ્થાનિક ઓળખાય છે તે છે. હવે આ સમસ્થાનિકમાં મેં આ જે સિમ્બોલ લખ્યા એમાં તમે જુઓ તો ત્રણેયમાં પ્રોટોનની સંખ્યા 1 છે, એટલે ત્રણેયમાં પ્રોટોન સમાન છે. પરંતુ ત્રણેયના દળનો જો ગુણોત્તર લેવા જઈએ તો ત્રણેયના દળનો ગુણોત્તર આપણને મળે છે 1:2:3. એટલે કે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમના ન્યુક્લિયસની અંદર જે દળ છે એ દળને જો આપણે પ્રોટોનના દળમાં દર્શાવીએ તો પ્રોટોનના દળ કરતાં ડ્યુટેરિયમનું દળ 1 ગણું વધારે છે અને ટ્રિટિયમનું દળ 2 ગણું વધારે છે. હવે આ તટસ્થ દળ છે અને આપણે એને પ્રોટોનના દળમાં દર્શાવ્યું છે. તો આ દળનો ગુણોત્તર છે એ ચેડવિક નામના વૈજ્ઞાનિકે તપાસ્યો હતો. આ અધિતર્ક એને તપાસ્યો. એ અધિતર્ક તપાસતા એને પ્રયોગો કર્યા અને એ પ્રયોગોની અંદર એમણે જોયું કે જો બેરિલિયમ ઉપર આપણે આલ્ફા કણોનું પ્રતાડન કરવામાં આવે તો એમાંથી તટસ્થ વિકિરણનું ઉત્સર્જન થાય છે. જો આ તટસ્થ વિકિરણ એ વખતે તટસ્થ વિકિરણ તરીકે ઓળખાતું વિકિરણ વિદ્યુત ચુંબકીય વિકિરણ અસ્તિત્વમાં હતું, એટલે કે એને અંદર રહેલા એ ફોટોનનું બનેલું છે, એટલે ફોટોન વિકિરણ તરીકે અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણ તરીકે અસ્તિત્વમાં હતું. હવે જો અહીંયા ઉત્સર્જાતું તટસ્થ વિકિરણ એ જો વિદ્યુત ચુંબકીય વિકિરણ હોય એટલે કે ફોટોન હોય તો બેરિલિયમમાંથી ઉત્સર્જતા વિકિરણની ઉર્જા આ ફોટોનની ઉર્જા કરતાં ફોટોનની ઉર્જા જેટલી હોવી જોઈએ કે એના કરતાં વધારે હોવી જોઈએ, પરંતુ એની ઉર્જા એમને ઓછી મળતી હતી. તો એમને એટલે કે ચેડવિકે પ્રયોગો કરીને સાબિત કર્યું કે પરમાણુમાંથી ઉત્સર્જિત આ જે વિકિરણ છે જે તટસ્થ કણોનું બનેલું છે અને એ તટસ્થ કણને એને ન્યુટ્રોન એવું નામ આપ્યું. એટલે અને આના ઉપરથી ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે ન્યુટ્રોનની શોધના પરિણામે ચેડવિકને આપણે નોબેલ પારિતોષિક પણ મળેલું છે. તો આ એમણે ન્યુટ્રોનની શોધ કરી. હવે આ 3 કણ મળ્યા પછી હવે જો આપણે એનું પેલું વિચારીએ ન્યુક્લિયસનું બંધારણ, તો ન્યુક્લિયસના બંધારણની અંદર હવે તમને વિદ્યાર્થીઓ મિત્રો ખ્યાલ આવશે કે કઈ રીતનું એ બંધારણ છે. તો એ બંધારણ આપણે લઈએ તો એ બંધારણની અંદર જુદા જુદા એમના જે પોઈન્ટ છે એ પોઈન્ટ વિચારીએ. તો એમાં પહેલું છે ઝેડ. ઝેડ એ પરમાણુ ક્રમાંક છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો તત્વના પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, મેં હમણાં જ વાત કરી કે જો પરમાણુ તટસ્થ હોય તો એની બહાર ન્યુક્લિયસની બહાર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ એના પરમાણુ ક્રમાંક જેટલી જ હોય છે. ત્યાર પછી બીજું છે એને આપણે પરમાણુ
એની વાત પછી કરીએ, પહેલાં ક્રમશઃ જઈએ તો બુક પ્રમાણે. તો આપણે ન્યુટ્રોન લઈએ તો ન્યુટ્રોનની સંખ્યા n વડે દર્શાવાય છે. તો આ n એ n બરાબર આપણે શું લઈશું તો a માઇનસ ઝેડ, અને આ છે ન્યુટ્રોનની સંખ્યા. તત્વના પરમાણુની અંદર રહેલા જે ન્યુક્લિયસ છે એમાં આવેલા છે ન્યુટ્રોન. આ ન્યુટ્રોનની સંખ્યા એટલે આ n છે. અને ત્રીજું છે એ પરમાણુ દળાંક, જેને આપણે પરમાણુ દળાંક તરીકે ઓળખીએ છીએ. તે પરમાણુ દળાંક, આ પરમાણુ દળાંક એમ જોવા જઈએ તો શું છે તો Z પ્લસ n, ન્યુટ્રોન પ્લસ પ્રોટોનની સંખ્યા છે. અને ન્યુટ્રોન પ્લસ પ્રોટોનની સંખ્યા છે તો ન્યુટ્રોન પ્લસ પ્રોટોનનું સંયુક્ત નામ અહીંયા ન્યુક્લિયોન છે, એટલે આ ન્યુક્લિયોનની પણ સંખ્યા છે. અને હવે આપણે કોઈ પણ તત્વના પરમાણુને જ્યારે રાસાયણિક સંકેતમાં દર્શાવીએ ત્યારે આપણે એને આ રીતે લખીએ છીએ ZA, અથવા એને તમે આમ પણ લખો તો પણ સાચું છે. આ બાજુ પણ તમે એ લખી શકો છો, તો આ બંને સાચું છે. તો આ રીતે આપણે એને આ રીતે લખીએ છીએ. એમાં મેં વાત કરી તેમ Z એનો પરમાણુ ક્રમાંક છે, એ પરમાણુ દળાંક છે. એના મૂલ્યમાંથી Z બાદ કરો તો એના ન્યુક્લિયસમાં આવેલા ન્યુટ્રોનની સંખ્યા છે. પણ આ ન્યુટ્રોન જે ચેડવિકે જે શોધ્યા એ ન્યુટ્રોન પ્રોટોન છે એ સ્થાયી છે, પણ ન્યુટ્રોન છે એ સ્થાયી નથી. એટલે એકલો ન્યુટ્રોન જો સ્થાયી નથી એટલે ન્યુટ્રોનનું પ્રોટોન, પછી ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો કણમાં વિભાજન થતું હોય છે. હવે આની અંદર વાત કરીએ તો આ X જે તે તત્વનો રાસાયણિક સંકેત છે. દાખલા તરીકે હું લખું અહીંયા તો કોઈ પણ એક લખીએ, આપણે હમણાં જ ઉદાહરણ લેતા હતા તે C612. તો C612ની અંદર આ Z એટલે અહીંયા 6, તો આ 6 એ જે કાર્બન છે એ કાર્બનનો પરમાણુ ક્રમાંક છે, એ એનો પરમાણુ દળાંક છે. એ જ રીતે હવે તમે આમાં 12માંથી 6 બાદ કરો તો 6 આવે, એ એની ન્યુક્લિયસમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા દર્શાવે છે. હવે આ વાત થઈ આપણા ન્યુક્લિયસના બંધારણની, એના સંકેતની. હજુ આવા એક બીજું ઉદાહરણ લેવું હોય તો તમે યુરેનિયમનું લઈ શકો, જે 92238 છે. તો 92238ની અંદર તમે એને 92 એ યુરેનિયમનો પરમાણુ ક્રમાંક છે, 238 એ એનો પરમાણુ દળાંક છે. 238માંથી જો આપણે 92 બાદ કરીએ અને જે સંખ્યા આવે તો કેટલી આવશે તો કે 108 એટલે 2 ને 146, તો 146 એ ન્યુટ્રોનની સંખ્યા આવશે. તો આ રીતે આપણે આખું વાત કરી, એની જે આખી બેઝિક છે એની વાત કરી. તો મિત્રો આ બેઝિક ઉપરથી તમને નાના નાના MCQ બનાવીને પણ પૂછી શકે કે કોઈ એક રાસાયણિક સંકેત આપી દે અને તમને એવું પૂછી શકાય કે આની અંદર ન્યુટ્રોનની સંખ્યા નીચેનામાંથી કઈ છે. તમે જાણો છો કે હમણાં આપણા નવા પેપરમાં 50 MCQ આવવાના છે, તો આવા MCQ ટેક્સ્ટ બુક બેઝ ઉપરથી આ પણ બનાવી શકાય. પછી તમને આગળ આપણે જોયું કે એક એટોમિક માસ યુનિટ બરાબર કેટલા કિલોગ્રામ થાય, તો એવું પણ એકાદો MCQ તમે તમારી જાતે વિચારી શકો. આવા બધા MCQ અને આવા MCQ પૂછાઈ શકે. તો તમારે થોડુંક આના વાંચતી વખતે આના ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જ્યારે પ્રિપેરેશન કરીએ છીએ ત્યારે. હવે ત્યાર પછી આપણે ન્યુક્લિયસની વાત કર્યા પછી આપણે હમણાં જે વાત કરી એ વાત કરીએ સમસ્થાનિક. અને એ સમસ્થાનિક ઉપરથી જુદા જુદી 3 વ્યાખ્યાઓ આપણી બુકમાં છે. સમસ્થાનિક, સમદળીય અને આઇસોટોન. મિત્રો આનું તો ઇંગ્લિશનો શબ્દ એમ જ રહેવા દીધેલો છે, પણ આનું આઇસોટોપ્સ, આનું લઈશું તો આઇસોબાર કહીશું આપણે એમને. ઇંગ્લિશમાં એને આઇસોબાર કહે છે. હવે આ સમજીએ આપણે. તો આ જુદી જુદી કયા સમસ્થાનિક કોને કહેવાય, તો સમસ્થાનિક વિશે તો હમણાં જ આપણે વાત કરી કે જે તત્વના પરમાણુમાં Z એટલે કે પ્રોટોનની સંખ્યા સમાન હોય, પ્રોટોનની સંખ્યા સમાન,
પરંતુ ન્યુટ્રોનની સંખ્યા અલગ હોય, ન્યુટ્રોનની સંખ્યા અસમાન એટલે અલગ હોય, તો તેવા ન્યુક્લિયાઇડ્સ એકબીજાના સમસ્થાનિક અથવા આઇસોટોપ્સ તરીકે ઓળખાય છે. આવા ઉદાહરણ આપણે લઈએ તો આવા ઉદાહરણની અંદર આપણે લઈશું. પહેલાં ઉદાહરણ લખવા માટે અહીંયા જગ્યા લઈએ તો અહીંયા આપણે ઘણા બધા ઉદાહરણ લખી શકીએ. કાર્બન છે C612, C613, C614. એવી જ રીતે યુરેનિયમના પણ જાણીતા સમસ્થાનિક, મારા ખ્યાલ પ્રમાણે કદાચ તમે 10th સ્ટાન્ડર્ડમાં પણ ભણીને આવ્યા હશો. યુરેનિયમ 92233, યુરેનિયમ 92235 અને યુરેનિયમ 92238. તો તમે જોઈ શકો છો કે આમાં જે સમસ્થાનિક એટલે જેમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય, તો અહીંયા ત્રણેયના પ્રોટોનની સંખ્યા સમાન છે, એવી રીતે અહીંયા પણ સમાન છે. પરંતુ આમાં પાછા તમે દરેકના ન્યુટ્રોન શોધવા જાઓ તો ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ મળે છે. મિત્રો, આવું સોનાનું, તો સોનાનું જે ન્યુક્લિયસ છે એને આપણે AU-197 તરીકે લઈએ છીએ. આને આવા 32 સમસ્થાનિક મળે છે અને આવા 32 સમસ્થાનિકનું દળ 173, જેનો પરમાણુ દળાંક 173 થી 204 હોય ત્યાં સુધીના આવા એની પાસે 32 સમસ્થાનિક છે. તો આ 32 સમસ્થાનિક કોણ ધરાવે છે? તો સોનાનું ન્યુક્લિયસ છે એના આવા 32 સમસ્થાનિક છે જેના પરમાણુ દળાંક અલગ અલગ છે. ત્યાર પછી મેં હમણાં લખ્યું હતું તે ફરીથી લખીએ તો બીજું છે સમદળીય. સમદળીય એટલે જેને આપણે આઈસો 12 થી ઓળખીએ છીએ તે. તો એની અંદર આપણે વાત કરીએ તો સમદળીય એટલે આમ તો નામ ઉપરથી મિત્રો ખ્યાલ આવી જાય એવું છે કે સમદળીય એટલે જેના પરમાણુ દળાંક સમાન હોય તેવા. એટલે જેમાં પરમાણુ દળાંક સમાન હોય એટલે કે એ સમાન હોય, પરંતુ જેના પરમાણુ ક્રમાંક Z અથવા ન્યુટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા અસમાન, પરમાણુ ક્રમાંક અસમાન અથવા પ્રોટોનની સંખ્યા અસમાન હોય તેવા ન્યુક્લિયાઇડ્સને આપણે સમદળીય અથવા આઈસો 12 તરીકે ઓળખીએ છીએ. એનું જો ઉદાહરણ લઈએ તો એક ઉદાહરણ આપણને ટ્રિટિયમ અને હિલિયમ 2He3. તો તમે આમાં જોઈ શકો છો કે બંનેના પરમાણુ દળાંક સમાન છે, બંનેના પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા અલગ અલગ છે. તમે આવું જ કોઈ એક બીજું ઉદાહરણ વિચારીએ તો લેડ Pb 82214 અને એનું જ સમદળીય બીજું છે બિસ્મથ, એ છે 83214. હવે ત્યાર પછી આપણે લઈશું આઇસોટોન. આઇસોટોન એટલે એવા ન્યુક્લિયાઇડ્સ કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન છે. એમાં A અસમાન એટલે કે N ન્યુટ્રોનની સંખ્યા સમાન, એના Z એટલે કે પ્રોટોનની સંખ્યા અસમાન હોય અને A એટલે એનો પરમાણુ દળાંક પણ અસમાન હોય. આવા ન્યુક્લિયાઇડ્સને એકબીજાના આઇસોટોન તરીકે ઓળખવામાં આવે છે. અને આ આઇસોટોન આપણે લઈએ તો એક આપણને લઈએ તો એક હમણાં જે સોનાનું ઉદાહરણ લીધું તે જ લઈએ, એ છે 79197 અને બીજું છે Hg અને એ છે 80 અને 198. તો તમે જોઈ શકો છો કે આમાં અને આમાં તમને ન્યુટ્રોનની સંખ્યા સમાન મળશે. એવું એક બીજું ઉદાહરણ પણ આપણે વિચારી શકીએ, ક્રિપ્ટોન 3686 અને રૂબેડિયમ 3787. તો આ બધા આ જે ઉદાહરણ આપ્યા એ ઉદાહરણ આઇસોટોનના ઉદાહરણ છે. અને આ આખી આપણે જે વાત કરી એ વાત હમણાં આપણો જે ટોપિક હતો કે
પરમાણુનું દળ અને ન્યુક્લિયસનું બંધારણ. તો ન્યુક્લિયસનું બંધારણ આપણે જોયું, એના ઉપરથી એના જુદા જુદા આઇસોટોન, આઇસોટોપ્સ અને આઇસોબાર પણ આપણે જોયા મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો ટોપિક જોઈએ. હવે આપણે જોઈએ ટોપિક ન્યુક્લિયસનું પરિમાણ. આમ તો આપણે ચેપ્ટરના શરૂઆતમાં વાત કરી કે ન્યુક્લિયસનું પરિમાણ ખૂબ જ નાનું છે. તો એ વિશે હવે આપણે અભ્યાસ કરીએ. તો તમે આગલા 12મા ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રોએ જોયું કે રુથરફોર્ડ આલ્ફા કણના પ્રતાડનના પ્રયોગો કરી રહ્યા હતા અને એમણે એમના જ વિદ્યાર્થી એવા ગાઈગર અને એમના સાથી વૈજ્ઞાનિક માર્સડનને આલ્ફા કણના પ્રતાડનના પ્રયોગો, આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગો કરવાનું કહ્યું. તો ગાઈગર અને માર્સડને 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળા આલ્ફા કણોનો લઈ અને આલ્ફા કણોના પ્રતાડનના પ્રયોગનો અભ્યાસ કર્યો અને આ આલ્ફા કણોનો એને સોનાના ન્યુક્લિયસ ઉપર પ્રતાડન કરવામાં આવ્યું. તો એમને આલ્ફા કણોનું સોનાના ન્યુક્લિયસથી નજીકતમ અંતર 4 × 10⁻14 મીટર મળ્યું. હવે ન્યુક્લિયસ તો ધન વિદ્યુતભાર ધરાવે છે, એટલે વાસ્તવિક રીતે આ અંતર એના કરતાં પણ ઓછું હોવું જોઈએ. અને જો એના કરતાં 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળા આલ્ફા કણો કરતાં વધારે ઉર્જાવાળા આલ્ફા કણોનો ઉપયોગ કરવામાં આવે તો આ નજીકતમ અંતર 4 × 10⁻14 મીટર અંતર કરતાં પણ ઓછું મળે છે. હવે આ અંતર ઓછું મળે છે એટલે હવે જ્યારે આ આલ્ફા કણોનો ઉપયોગ 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે ઉર્જાવાળા આલ્ફા કણોનો ઉપયોગ કરી અને આ અંતર ઓછું મળે એ વખતે કોઈ એક બિંદુએ ન્યુક્લિયર જે લઘુઅંતરી બળ છે એની અસર થવા લાગે છે અને તે અંતરથી રુથરફોર્ડની ગણતરીઓ અલગ પડે છે. રુથરફોર્ડની ગણતરી આલ્ફા કણના ધનવિદ્યુતભાર અને ન્યુક્લિયસના ધનવિદ્યુતભાર વચ્ચે લાગતા અપાકર્ષણના બળ ઉપર આધારિત હતી. હવે જે અંતરેથી રુથરફોર્ડની ગણતરીઓ અલગ પડશે અથવા વિચલન થશે તે અંતરેથી આપણે ન્યુક્લિયસનું પરિમાણ ચોકસાઈપૂર્વક માપી શકીએ છીએ. જો આલ્ફા કણોને બદલે ઝડપી ઇલેક્ટ્રોનનો પ્રક્ષિપ્ત કણ તરીકે ઉપયોગ કરીએ અને જુદા જુદા તત્વોના લક્ષ્ય ઉપર જો પ્રતાડન કરવામાં આવે તો ન્યુક્લિયસનું પરિમાણ આપણે ચોકસાઈપૂર્વક માપી શકીએ છીએ. અને આ ઉપરથી એમણે તારવેલી એની ત્રિજ્યાનું સૂત્ર લઈએ તો આ જો પરમાણુ દળાંક જેનો એ હોય એવા કોઈ ન્યુક્લિયસની ત્રિજ્યા લેવા જઈએ તો એ ત્રિજ્યાનું સૂત્ર મળે છે આપણને R = R0a⁻1/3. ત્યાં મિત્રો તમે જાણો છો કે આ એ જે છે એ પરમાણુ દળાંક છે. અને R0 એ અચળાંક છે. R0 અચળાંકનું મૂલ્ય 1.2 ફર્મી અથવા મીટરમાં લઈએ તો 1.2 × 10⁻15 મીટર છે. મિત્રો આને તમે 11મા ધોરણમાં ફેમ્ટોમીટર કહેતા હતા, એ જ માપ છે અહીંયા. પણ પ્રખ્યાત વૈજ્ઞાનિક ફર્મીની યાદમાં ન્યુક્લિયર ફિઝિક્સમાં આ એકમ ફર્મી તરીકે ઓળખાય છે. હવે આના ઉપરથી આપણે કોઈ પણ જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની ત્રિજ્યા આપણે શોધવી હોય તો શોધી શકીએ છીએ.
હવે એ ન્યુક્લિયસ માટે આપણે એનું કદ લઈએ તો ન્યુક્લિયસનું કદ ન્યુક્લિયસને એક ગોળો ગણવામાં આવે છે અને ન્યુક્લિયસના કદનું સૂત્ર આવશે V = 4/3 પાઈ આર ક્યુબ. પણ મિત્રો તમે જાણો છો કે R = R0 a⁻1/3 છે, તો આપણે એ અહીંયા મૂકીએ તો આપણને ન્યુક્લિયસનું કદ મળશે 4/3 પાઈ આર ક્યુબ પાઈ R0 ક્યુબ a. તો તમે જોઈ શકો છો કે ન્યુક્લિયસનું જે કદ છે એ કદ એના પરમાણુ દળાંક પર આધારિત છે. હવે એના ઉપરથી આપણે એની ઘનતા લઈએ તો ન્યુક્લિયસનું દળ લેવા જઈએ તો ન્યુક્લિયસનું દળ આપણને મળશે MA એટલે ન્યુક્લિયસની અંદર રહેલા ન્યુક્લિયોનની સંખ્યા અને એક ન્યુક્લિયોનનું દળ. હવે એના ઉપરથી ન્યુક્લિયસની ઘનતા લઈએ તો ન્યુક્લિયસની ઘનતા બરાબર ન્યુક્લિયસનું દળ ભાગ્યા ન્યુક્લિયસનું કદ. એટલે આપણે જે ઘનતાનું સૂત્ર તમે આગળ 11મા ધોરણમાં ભણ્યા છો એ પ્રમાણે જ છે કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો ન્યુક્લિયસની ઘનતા બરાબર ન્યુક્લિયસનું દળ ભાગ્યા ન્યુક્લિયસનું કદ. તો અહીંયા ઘનતા લઈએ તો MA/4/3 તો તમે જુઓ મિત્રો અહીંયા તો તમને ખ્યાલ આવશે કે ન્યુક્લિયસની ઘનતા પરમાણુ દળાંક પર આધારિત નથી. ન્યુક્લિયસનું કદ પરમાણુ દળાંક ઉપર આધારિત છે, ઘનતા આધારિત નથી. અને એટલે દરેક ન્યુક્લિયસ કોઈ પણ તત્વ હોય દરેક ન્યુક્લિયસની ઘનતા આપણને જે મળે છે એ છે 2.3 × 10⁻17 કિલોગ્રામ પર મીટર ક્યુબ મળે છે. અને આ દરેક ન્યુક્લિયસ માટે આ ન્યુક્લિયસની ઘનતા અચળ છે. હવે તમે એ પણ જોઈ શકો છો મિત્રો કે અહીંયા આ ન્યુક્લિયસની જે ઘનતા છે એ ઘનતાનું મૂલ્ય ખૂબ જ વધારે છે. ખૂબ જ વધારે એટલે પાણીની ઘનતા કરતાં લેવા જઈએ તો તમે જાણો છો કે પાણીની ઘનતા જે છે એ 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. તો તેના કરતાં 2.3 × 10⁻14 ગણી ન્યુક્લિયસની ઘનતા વધારે છે. અને આ વધારે હોવાનું કારણ મિત્રો હમણાં જ આપણે આગળ ભણ્યા કે ન્યુક્લિયસનું સમગ્ર દળ પરમાણુનું સમગ્ર દળ ન્યુક્લિયસની અંદર કેન્દ્રિત થયેલું છે. અને આપણે એ પણ જોયું કે પરમાણુનું 99.9% દળ ન્યુક્લિયસ ઉપર કેન્દ્રિત છે. અને એટલે જ ન્યુક્લિયસની ઘનતા આપણને આટલી પ્રચંડ મળે છે. તો આ વાત થઈ ન્યુક્લિયસની ઘનતાની. હવે મિત્રો આ સૂત્રની વાત કરીએ તો આના ઉપરથી તમને આપણે જ્યારે નવા બુક પ્રમાણે MCQની વાત કરીએ છીએ ત્યારે આના ઉપરથી મિત્રો તમે MCQ પણ બનાવી શકાય. આપણા જ ગુજરાત આપણો જે GSEB ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષામાં ઘણી વખત આવા પ્રશ્નો પૂછાય છે.
અને એવો જ એક પ્રશ્ન ભૂતકાળમાં પૂછાયેલો મિત્રો હું તમને યાદ કરાવું તો એક વખત માત્ર જ્યારે લખવાનું હતું ત્યારે કંઈક આવો પ્રશ્ન આવેલો હતો કે પ્રોટોનનું દળ શોધો, એટલે સોરી પ્રોટોનની ત્રિજ્યા શોધો. પ્રોટોનની ત્રિજ્યા મિત્રો તમારે લેવી હોય તો તમે પ્રોટોન એટલે આપણે હમણાં જ આગળ ભણ્યા કે આપણે કોને પ્રોટોન કહીએ છીએ, તો હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસને પ્રોટોન કહીએ છીએ. અને હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસને પ્રોટોન કહીએ છીએ એટલે જો હવે જો તમારે પ્રોટોનની ત્રિજ્યા શોધવી હોય તો હાઇડ્રોજન માટે તમે જાણો છો કે A = 1, હાઇડ્રોજન 1H1 એટલે હાઇડ્રોજન માટે A = 1 લઈએ તો અહીંયા આપણને મળશે R = 1.2 1/3. તો તમે જો ફર્મીમાં લેવા જાઓ તો તમને મળશે 1.2 ફર્મી. મિત્રો આવું તમે બીજા તત્વો માટે પણ આવું કંઈક બનાવીને આવા MCQ આપણે બનાવી શકીએ. આ તો મેં એક માત્ર તમને ઉદાહરણ આપ્યું કે આવું કંઈક આપણે MCQ પણ બનાવી શકાય. તો તમે આવું વિચારતા હોય ત્યારે વાંચતા હોય ત્યારે આવું વિચારતા રહો તો તમને ઘણો બધો ફાયદો પણ મળશે. તમે જે બીજી જુદી જુદી એક્ઝામો આપો છો એ બધી એન્ટ્રન્સ એક્ઝામોમાં પણ મિત્રો આપણને ઘણો બધો આવું વિચારશો તો ફાયદો થશે. ચાલો, તો આ વાત થઈ ન્યુક્લિયસના પરિમાણની. હવે મિત્રો એના પછી એક ઉદાહરણ છે તો એ ઉદાહરણ આપણે લઈએ. ઉદાહરણ નંબર 13.1 આપણે ભણ્યા એનું તમને એના ઉપરથી ખ્યાલ આવશે મિત્રો કે એ ઉદાહરણ તમને ગણવાની સરળતા પણ રહેશે અને તમે ખ્યાલ પણ આવી જશે કે કેવી રીતનું છે તે. ઉદાહરણ લઈએ તો આપણને આપેલું છે આયર્ન લોખંડના ન્યુક્લિયસ માટેનું દળ MFE (15.85 એટોમિક માસ યુનિટ છે. હાઇડ્રોજન માટે ફેરસ માટે લોખંડ માટે A = 56 આપેલ છે અને એના ન્યુક્લિયસની ઘનતા આપણને લેવાનું કહેવામાં આવેલ છે. તો પહેલાં તો મિત્રો આપણે શું કરીશું કે આપણને જે એટોમિક માસ યુનિટમાં એનું જે દળ આપેલું છે ન્યુક્લિયસનું, એ ન્યુક્લિયસના દળને આપણે શું કરીએ તો પહેલાં આપણે એને કિલોગ્રામમાં લઈ જઈએ. તો ન્યુક્લિયસનું દળ હવે એક એટોમિક માસ યુનિટ બરાબર આપણે જાણીએ છીએ કે 1.66 × 10⁻⁻27 કિલોગ્રામ. અને આનો જો આપણે ગુણાકાર કરીએ તો આપણને આ ગુણાકાર મળશે 55.85 ગુણ્યા 1.66 તો એ મળે છે 92.71 × 10⁻⁻27 કિલોગ્રામ. હવે ત્યાર પછી આપણને આપેલું છે A = 56 તો R = R0 પરથી આપણે ગણતરી લઈએ તો આપણને મળશે અહીંયા 1.2 × 10⁻⁻15. યાદ રાખજો આપણે અહીંયા મીટરમાં લેવાનું છે તો એ મીટરમાં મળશે આપણને અને આ મળશે 56નું 1/3 અને એ 56નું 1/3 મિત્રો તમે લેવા જાઓ તો તમને ઘનમૂળ લગભગ તમને ઘનમૂળ મળશે લગભગ 3.84. તો 1.2 ×
3.84 ગુણ્યા 10⁻⁻15 લઈએ તો 3.84 ઇન્ટુ 1.2 બરાબર મળ્યા આપણને 4.6 ઇન્ટુ 10⁻⁻15 મીટર આ એની ત્રિજ્યા મળી. હવે આપણે એમનું કદ લઈએ તો v બરાબર 4/3 પાઈ r ક્યુબ બરાબર 4 અને અહીંયા આવશે 4.6 ઇન્ટુ 10⁻⁻15 નો ક્યુબ. અને આ ગણતરી કરવા જઈએ તો 4.6 નો ક્યુબ લઈએ તો એને મલ્ટીપ્લાય 3.14 મલ્ટીપ્લાય 4 અને એ મળે છે આપણને 1.15 એટલે 3 જશે એટલે 1.22 અને ઇન્ટુ 10⁻⁻42 અને એનું જો ભાગાકાર કરીએ તો મિત્રો તમને એ આ ભાગાકાર કરતા હવે આપણે એનું ઘનતા લઈએ તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ અને દળ ભાગ્યા કદ લેવા જાઓ તો તમને એ એનું દળ જે છે એ દળને આપણે કદ વડે ભાગીશું. સોરી, હજુ અહીંયા ગણતરીમાં 3 વડે ડિવાઈડ કરવાના છે તો 1.22 ડિવાઇડેડ બાય 3 બરાબર આવશે 4.1 ઇન્ટુ 10⁻⁻43 અને હવે આપણે એની ગણતરી કરીએ તો એ ગણતરીમાં આપણને મળશે અહીંયા 92.71 ઇન્ટુ 10⁻⁻27 ડિવાઇડેડ બાય 4. એક ઘાત ઓછી કરી દઈએ અહીંયા એટલે ગણતરીમાં સરળતા રહેશે તમને. 92ના બદલે કરી દઈએ 9.27 10⁻26 અને અહીંયા લઈ લઈએ 43 તો 9.27 divided by 4.1 equivalent 2.26 into 10 અને આ તમે ગણતરી કરો તો 17 આવશે તો 17 કિલોગ્રામ પર મીટર ક્યુબ મળે છે. તો મિત્રો તમે આ દાખલો ગણાવવાનું કારણ અહીંયા એ હતું કે મેં હમણાં થોડીક વાર પહેલાં જ મિત્રો તમને સમજૂતી આપી કે ન્યુક્લિયસનું ઘનતા ખૂબ જ વધારે છે. તો તમે જોઈ શકો છો કે આપણે અત્યારે લોખંડનું ઉદાહરણ લઈને ગણ્યું તો એની ઘનતા પણ આપણને 2.3 into 10⁻17 કિલોગ્રામ પર મીટર ક્યુબ જેટલી મળે છે. તો આ વાત થઈ ઉદાહરણ નંબર 13.1. આપણું આ ઉદાહરણ 13.1 હતું. આ ઉદાહરણમાં ગણતરી લેવાનું એકમાત્ર કારણ મિત્રો એટલું હતું કે તમે આ જરા ગણતરી સમજી શકો અને હમણાં આપણે જે ટોપિક સમજ્યા એનું પણ આપણને ખ્યાલ આવે. હવે ત્યાર પછી આપણે એક નાનો મસ્તો ટોપિક વિચારીએ તો એના પછીનો ટોપિક છે, આમ તો એકદમ જ નાનો છે, દળ અને ઉર્જા. તો આ દળ અને ઉર્જા આઇન્સ્ટાઈને
એના સાપેક્ષવાદના પ્રયોગોમાં જણાવ્યું કે દળ એ ઉર્જાનું જ એક બીજું સ્વરૂપ છે. એટલે કે દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતરણ કરી શકાય છે. એટલે જ અહીંયા આપણી બુકમાં શબ્દ વાપરો છે જુઓ કે દળ ઉર્જા એ દળ ઉર્જાનું ઉર્જાના બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે અને ઉર્જાનું દળ ઉર્જામાં રૂપાંતરણ થઈ શકે છે. જો કે આઇન્સ્ટાઈને આ સાપેક્ષવાદ આ સંબંધ આપ્યા પહેલાં ત્યારે એની પહેલાં તો દળ અને ઉર્જાનું અલગ અલગ સંરક્ષણ થાય છે એવું માનવામાં આવતું હતું, પરંતુ આઇન્સ્ટાઈને આપણને આ માહિતી આપી અને આ શોધ કરી અને એના ઉપરથી હવે દળ અને ઉર્જા એકબીજાને સમતુલ્ય છે. એટલે કે દળ ઉર્જાનું ઉર્જામાં અને ઉર્જાનું દળ ઉર્જામાં રૂપાંતરણ થઈ શકે છે અને એને એક પ્રખ્યાત સૂત્ર E=mc² આપ્યું. આ E=mc² સૂત્રની અંદર આ m એ દળ છે અને c એ વેલોસિટી ઓફ લાઇટ. આમ તો આપણે એનું વ્યવહારિક મૂલ્ય 3 × 10⁸ મીટર પર સેકન્ડ લઈએ છીએ તે છે. તો આના ઉપરથી પણ તમને બીજું ઉદાહરણ આપેલું છે. એ પૂછી શકે કે તમને આ દળ છે એ કોઈ પણ એકમમાં આપી અને તમને એ દળનું ઉર્જામાં રૂપાંતરણ કરો એવું પૂછી શકે. તો આ આઇન્સ્ટાઈને આપેલું E=mc² નું સૂત્ર છે. મિત્રો, હવે આના ઉપરથી આપણી ટેક્સ્ટબુકમાં ઉદાહરણ પણ છે અને એ ઉદાહરણ અને એને લગતી વાત હવે પછી આપણે એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.